એકદમ શોર્ટમાં સર કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે? આજે 6મી તારીખના રોજ સવારથી 7:07 વિધાનસભા વિસ્તારોના ડિસ્પેચ સેન્ટર ઉપરથી પોલિંગ પાર્ટીઝ પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમને લઈને 2006 મતદાન મથકો ઉપર રવાના થઈ ગઈ છે અને એ પ્રક્રિયા બપોરે સુધી પૂરી થશે. આજે રાત્રે તમામ પોલિંગ પાર્ટીઝ મતદાન મથક ઉપર રોકાણ કરશે અને કાલે વહેલી સવારથી આપણે મતદાનની પ્રક્રિયા હાથ ધરીશું. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. એટલે મારે તમામ વલસાડના લોકસભા મત વિસ્તારના મતદારોને ખાસ વિનંતી છે કે અચૂક મતદાનમાં સહભાગી થાવ અને પોતાની ફરજ નિભાવ. સાથે ઇલેક્શન કમિશનની સૂચના મુજબ કાલનો પેડ હોલિડે ડિક્લેર કરવામાં આવેલો છે, જેથી જે ફેક્ટરીઝ, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સમાં અને અન્ય વ્યવસાયોમાં કામ કરતા લોકો હોય એ લોકો માટે પણ મતદાનની પૂરતી સુવિધા અને તક કમિશન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. તો એનો પણ દરેક જણાએ લાભ લેવો જોઈએ. મોટી સંખ્યામાં મતદાન કરજો. એક સારો અવસર બધાને પ્રાપ્ત થઈ રહ્યું છે અને બહુ સરસ વ્યવસ્થા છેલ્લા 1.5 મહિનાથી સમગ્ર વહીવટીતંત્ર કરી રહ્યું છે. એટલે એનો લાભ અચૂક લેજો એવી મારી તમામ મતદારોની ખાસ લાગણી છે. એના માટે શું તંત્ર કરી રહ્યું છે? વલસાડ જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર શ્રી આયુષ ઓક્સરના માર્ગદર્શન અને ડીડીઓ સાહેબના માર્ગદર્શન, અતિરાજ ચપલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ઇલેક્શન બાબતે 16મી માર્ચ 2024 જ્યારથી ઇલેક્શન ડિક્લેર થયું ત્યારથી સતત સક્રિય છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં 8,500થી વધુ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. પાસા અને તડીપારની 50થી વધુ દરખાસ્તો કરીને 5 જેટલા આરોપીઓને પાસા હેઠળ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. જિલ્લામાં 3,000થી વધુ પ્રોહિબિશનના કેસોમાં 3,050 જેટલા આરોપીઓને અટક કરવામાં આવી છે. સાથે 97 જેટલા નાસ્તા ફરતા આરોપીઓ એ લોકોને પણ ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ઇલેક્શનના જે લાસ્ટ 48 hours છે, આજે 6મી તારીખે તમામ ડિસ્પેચ સેન્ટર વલસાડ જિલ્લાના 5 વિધાનસભા વિસ્તારના એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીના ડિસ્પેચ સેન્ટર ઉપર સવારથી જ પોલીસનો તમામ ફોર્સ લગાડી દેવામાં આવ્યો છે. સ્ટ્રોંગ રૂમની જે વ્યવસ્થા છે સિક્યુરિટીની, એની પણ સમગ્ર તૈયારીઓ હાથ ધરી લેવામાં આવી છે. જિલ્લાના જે બંદોબસ્તની વાત કરીએ તો 6 ડીવાયએસપી, 19 પીઆઈ, 43 પીઆઈ, 1800 પોલીસ અને 1800 હોમગાર્ડ જીઆરડી એમ કુલ મળીને 3,500થી વધુ ફોર્સ આ સમગ્ર ઇલેક્શન પ્રક્રિયામાં જોડાઈ ગયેલ છે. આ સાથે જિલ્લાના જે પણ સંવેદનશીલ બૂથ બિલ્ડિંગ વિસ્તાર છે એની પણ પોલીસ બંદોબસ્તની સાથે 5 જેટલી CAPFની કંપની અને 2 SRP સેક્શન પણ ફાળવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ સમગ્ર જિલ્લાના જે સંવેદનશીલ બૂથ છે એની પર સિક્યુરિટી માટે કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર શ્રી આયુષ ઓક્સર અને DDO શ્રી અતિરાજ ચપલોતના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર અને સમગ્ર જિલ્લા પોલીસ, વલસાડ જિલ્લા પોલીસ લોકો નિર્ભયપણે અને શાંતિપૂર્ણ મતદાન કરી શકે એના માટે સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે. સમગ્ર વલસાડ જિલ્લાના મીડિયા મિત્રોના માધ્યમથી હું ફરી એક વખત વલસાડ જિલ્લાની તમામ જનતાને નમ્ર અપીલ કરીશ કે આપના મતાધિકારનો ઉપયોગ કરો. વોટ આપવો એ આપની ફરજ છે અને આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આપ પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને લોકશાહીની આ એક પ્રક્રિયાનો ભાગ બનો. થેન્ક યુ.